હવે મોંઘા પરીક્ષણ કે પછી વિદેશના મશીનોમાં થતા રિપોર્ટની રાહ નહીં જોવી પડે। સંસ્કારી નગરી વડોદરાની MS યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસના દર્દીઓ માટે અનોખી શોધ કરી છે। હવે માત્ર રંગના ફેરફાર પરથી જ શરીરમાં શુગરનું પ્રમાણ જાણી શકાશે। વડોદરાના સંશોધકોએ તાંબાનો ઉપયોગ કરીને એક વિશેષ નેનોઝાઇમ વિકસાવ્યો છે। નેનો ટેકનોલોજી પર આધારિત આ પદ્ધતિ લોહીમાં રહેલા ગ્લુકોઝને તુરંત ઓળખી શકે છે। ડાયાબિટીસના પરીક્ષણ માટે આ અત્યાર સુધીની સૌથી સસ્તી અને અસરકારક રીત સાબિત થઈ શકે તેમ છે। અમે અત્યારે એક બાયોસેન્સર ડેવલપ કર્યું છે કે જેમાંથી આપણે ખાલી એક સિમ્પલ કલર ચેન્જથી ડાયાબિટીસ છે કે નહીં એ આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ। તો એની માટે એક નેનો કોપર આપણે સિમ્પલ તાંબુ જેને કહીએ કોપર એમાંથી અમે નેનો પાર્ટિકલ્સ કે નેનો કમ્પોઝિટ બનાવ્યું છે જેને અમે નેનો એન્ઝાઇમ કહીએ છીએ અને એનાથી આપણે ગ્લુકોઝ સેન્સ કે ગ્લુકોઝ ડિટેક્ટ કરી શકીએ છીએ। મહત્વનું છે કે પરંપરાગત તપાસમાં વપરાતા મોંઘા અને આયાતી એન્ઝાઇમ્સના સ્થાને હવે આ સ્વદેશી તાંબાના કણો ઉપયોગમાં લેવાશે। આ ટેકનિકમાં કોઈ જટિલ મશીનરીની જરૂર નથી। માત્ર નરી આંખે રંગમાં થતો ફેરફાર જોઈને ગ્લુકોઝનું સ્તર સમજી શકાય છે। લેબોરેટરીના ધક્કા વગર હવે સામાન્ય માણસ પણ સરળતાથી સચોટ પરિણામ મેળવી શકશે। ये टेक्निक बेसिकली हम विजुअली जान सकते हैं विदाउट एनी इंस्ट्रूमेंटल फैसिलिटी। आपको स्ट्रगल करना नहीं पड़ेगा, आपको लैब्स जाना नहीं पड़ेगा, आपको विजुअली ही नज़र आ जाएगा कि आपके बॉडी में कितना ग्लूकोज का लेवल है। એટલે અમારા યુનિવર્સિટીમાં અને અમારા ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી ફેસિલિટીઝ આના માટે, કારણ કે આ બધા રિસર્ચ માટે ઘણું બધું સોફિસ્ટિકેટેડ અને કોસ્ટલી ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર પડે, જે અમારા ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી ફેસિલિટી છે અને અમને આ બધા કામ માટે ઘણું બધું ગવર્મેન્ટ ફંડિંગ, કુચ કોસ્ટ, GSBTM, DAE, SERB, આ બધી ANRF આ બધી ફંડિંગ એજન્સીમાંથી અમને એના માટે ફંડ્સ મળે છે। ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના આર્થિક સહયોગથી આ સંશોધન સફળ બન્યું છે। યુનિવર્સિટીની આ સિદ્ધિ દેશને સ્વાસ્થ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। સસ્તી સારવાર અને સચોટ નિદાનનો આ સમન્વય લાખો દર્દીઓ માટે જીવાદોરી સમાન સાબિત થશે। હવે મોંઘા પરીક્ષણ કે પછી વિદેશના મશીનોમાં થતા રિપોર્ટની રાહ નહીં જોવી પડે। સંસ્કારી નગરી વડોદરાની MS યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસના દર્દીઓ માટે અનોખી શોધ કરી છે। હવે માત્ર રંગના ફેરફાર પરથી જ શરીરમાં શુગરનું પ્રમાણ જાણી શકાશે। વડોદરાના સંશોધકોએ તાંબાનો ઉપયોગ કરીને એક વિશેષ નેનોઝાઇમ વિકસાવ્યો છે। નેનો ટેકનોલોજી પર આધારિત આ પદ્ધતિ લોહીમાં રહેલા ગ્લુકોઝને તુરંત ઓળખી શકે છે। ડાયાબિટીસના પરીક્ષણ માટે આ અત્યાર સુધીની સૌથી સસ્તી અને અસરકારક રીત સાબિત થઈ શકે તેમ છે। અમે અત્યારે એક બાયોસેન્સર ડેવલપ કર્યું છે કે જેમાંથી આપણે ખાલી એક સિમ્પલ કલર ચેન્જથી ડાયાબિટીસ છે કે નહીં એ આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ। તો એની માટે એક નેનો કોપર આપણે સિમ્પલ તાંબુ જેને કહીએ કોપર એમાંથી અમે નેનો પાર્ટિકલ્સ કે નેનો કમ્પોઝિટ બનાવ્યું છે જેને અમે નેનો એન્ઝાઇમ કહીએ છીએ અને એનાથી આપણે ગ્લુકોઝ સેન્સ કે ગ્લુકોઝ ડિટેક્ટ કરી શકીએ છીએ। મહત્વનું છે કે પરંપરાગત તપાસમાં વપરાતા મોંઘા અને આયાતી એન્ઝાઇમ્સના સ્થાને હવે આ સ્વદેશી તાંબાના કણો ઉપયોગમાં લેવાશે। આ ટેકનિકમાં કોઈ જટિલ મશીનરીની જરૂર નથી। માત્ર નરી આંખે રંગમાં થતો ફેરફાર જોઈને ગ્લુકોઝનું સ્તર સમજી શકાય છે। લેબોરેટરીના ધક્કા વગર હવે સામાન્ય માણસ પણ સરળતાથી સચોટ પરિણામ મેળવી શકશે। ये टेक्निक बेसिकली हम विजुअली जान सकते हैं विदाउट एनी इंस्ट्रूमेंटल फैसिलिटी। आपको स्ट्रगल करना नहीं पड़ेगा, आपको लैब्स जाना नहीं पड़ेगा, आपको विजुअली ही नज़र आ जाएगा कि आपके बॉडी में कितना ग्लूकोज का लेवल है। એટલે અમારા યુનિવર્સિટીમાં અને અમારા ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી ફેસિલિટીઝ આના માટે, કારણ કે આ બધા રિસર્ચ માટે ઘણું બધું સોફિસ્ટિકેટેડ અને કોસ્ટલી ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર પડે, જે અમારા ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી ફેસિલિટી છે અને અમને આ બધા કામ માટે ઘણું બધું ગવર્મેન્ટ ફંડિંગ, કુચ કોસ્ટ, GSBTM, DAE, SERB આ બધી ANRF આ બધી ફંડિંગ એજન્સીમાંથી અમને એના માટે ફંડ્સ મળે છે। ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના આર્થિક સહયોગથી આ સંશોધન સફળ બન્યું છે। યુનિવર્સિટીની આ સિદ્ધિ દેશને સ્વાસ્થ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે।
સસ્તી સારવાર અને સચોટ નિદાનનો આ સમન્વય લાખો દર્દીઓ માટે જીવાદોરી સમાન સાબિત થશે.